Hello friends, welcome to the channel and today's lecture active and passive voice of standard 10. Okay, ગઈકાલે આપણે થોડા પેરેગ્રાફ જોયા હતા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના થોડા વેરિએશન સાથે, ખાસ કરીને કન્જક્શન વાળા આપણે સેન્ટેન્સ લેવાનો પ્રયત્ન કર્યો હતો. આજે થોડા એ જ ટાઈપના પણ ખાસ કરીને આપણે એવા પેરેગ્રાફ લેવાના છે જે પેરેગ્રાફ તમારી ટેક્સ્ટ બુક સાથે રિલેટેડ હોય. બોર્ડની અંદર ઘણી બધી વખત આવા પેરેગ્રાફ પૂછાય છે. ખૂબ સરળ હોય છે, સામાન્ય હોય છે, પણ થોડું કોન્સન્ટ્રેશન સાથે કામ કરીએ તો ઝડપથી આપણે એનો ઉકેલ લાવી શકીએ છીએ. બરાબર? ઓકે, ચાલો આજે ફટાફટ પહેલું સ્ટાર્ટઅપ કરીએ છીએ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસનું વિથ રિવિઝન. ભાઈ આપણે રિવિઝન તો રહેશે ભાઈ, અને ઈચ એન્ડ એવરી લેક્ચરમાં રહેશે. જે પણ તમે આગળનું ભણ્યા છો એ થોડું રિવાઇઝ કરીએ, થોડાક એના બેઝિક રૂલ્સ રિવાઇઝ કરીએ એટલે મગજમાં ફિટ થઈ જાય. કારણ કે હ્યુમન સાયકોલોજી એવું કહે છે ને કે કોઈ પણ એક વાતને વારંવાર મગજ પર હેમર કરવામાં આવે તો એ મગજમાં બેસી જાય છે, અનાયાસે પ્રવૃત્તિઓ થવા લાગે છે. ફોર એક્ઝામ્પલ, આપણે વિચારતા હોય ને જો આપણી ટેવ કંઈક આવી હોય ને તો જ્યારે તમે વિચારો છો ને ત્યારે આ ટેવ ઓટોમેટિકલી થઈ જાય છે. કરવું નથી પડતું, થઈ જાય છે. અમુક વિચારતા હોય ત્યારે પેલું પગ ઉપર પગ ચડાવીને બેસે ને પછી પગ આમાં લેવા જ કરે. બસ આ અનાયાસે ઘટનાઓ થવા લાગે જ્યારે એવી કન્ડિશન્સમાં આવે એટલે થવા લાગે. એટલે માણસનું મગજ છે ને કંઈક આ પ્રકારનું ટેવાઈ ગયેલું છે. અને એટલા માટે એવરી લેક્ચર્સમાં તમને એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસના કેટલાક બેઝિક ફંડા છે, કેટલાક બેઝિક રૂલ્સ છે જે તમને વારંવાર રિવાઇઝ કરાવું છું. એનું કારણ માત્ર એટલું જ છે કે ઝડપથી આપણા મગજમાં કવર થઈ જાય. અને પછી એવું બનશે કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ નામ પડશે ને એની સાથે જ તમને એના રૂલ્સ ઓટોમેટિકલી મગજની અંદર આવવા લાગશે કે હા યાર એમાં એવું આવે છે એક વસ્તુ કે એમાં V3 ફરજિયાત મૂકવાનું જ હોય. એટલે યાદ આવે આપણને કે ફરજિયાત V3 મૂકવાનું હોય. કાળ કોઈ પણ લઈ આવો ફરજિયાત એમાં V3 મૂકવાનું હોય છે ને. V3 ને શું કહેવાય? ભૂતકૃદંતને કહેવાય. શું કહેવાય? ભૂતકૃદંત કહેવાય. ત્યાર પછી સાહેબ એવું આવે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, પણ કર્તા પોતાના જગ્યાએથી પાછળ જાય એટલે સાથે બાય લઈને જાય. એટલે બાય પ્લસ કર્તા આવે એટલે સાથે બાય લઈને જાય એટલે બાય ઓટોમેટિકલી આવવાનું જ છે. બરાબર? ત્યારબાદ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં સરડું નથી કહેવાનું, ડુ, ડઝ અને ડીડ. હો હા, સરડું મજા આવે. એટલે ડુ, ડઝ અને ડીડ આવું કંઈ આવતું નથી. બરાબર? એની જગ્યાએ શું આવે તો કે ડુ ડઝ આવે તેની જગ્યાએ શું આવે? શાબાશ. શું આવે? એમ ઇઝ કે આર આવે. અને ડીડ આવે તેની જગ્યાએ કોણ આવે? વોઝ અથવા તો વર આવે. બરાબર? વોઝ અથવા તો વર આવે ડીડની જગ્યાએ. જ્યારે ડુ ડઝ ની જગ્યાએ કોણ આવે? એમ ઇઝ ને આર આવે. બેઝિક ફંડા છે, ફટાફટ થઈ ગયા ક્લિયર? બરાબર છે? ચાલો ક્વિક ફરી પાછા આગળ જઈએ. આજે તમારા માટે પેરેગ્રાફ લખીને તૈયાર રાખ્યો છે. હા, એટલે તમે ફટાફટ શોર્ટ કરી શકો. બરાબર? અને થોડા એકાદ બે વધારે લેવાય. પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ. આ પહેલું તો તમને કહી દો કે આ 10મા ધોરણના યુનિટના છે. હા, એટલે 10મા ધોરણના અવર ફીધર ફ્રેન્ડ કરીને લગભગ 8મું યુનિટ આઈ થિંક આવે છે. અને એનો આ પેરેગ્રાફ છે. શું કહે છે પેરેગ્રાફ? ચલો ફોલો મી. People do not like vultures because they eat carcasses or dead animals. They are called scavengers. Scavengers છે, avengers નથી. બરાબર છે? Scavengers because they clean our surrounding by eating rotten dead bodies. Rotten નો મતલબ થાય સડેલું.
રોટરનો મતલબ શું થાય? સડેલું. જ્યારે આપણે યુનિટ ચલાવશું ત્યારે આપણે જોશું. હા, આપણે આની સાથે સાથે યુનિટના વિડીયો પણ કવર કરવાના છીએ કે જેથી કરીને તમારું યુનિટ સાથેનું થોડું તાલમેલ પણ બેસે અને તમને કામ કરવાની થોડી મજા આવે. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ સોલ્યુશન કરવાની. ओके, सो हम सॉल्व करेंगे विथ अ ब्लू लाइट. ओके, चलिए. पीपल डू नॉट लाइक वल्चर्स. बराबर? बिकॉज એટલે પહેલા તો बिकॉज એ અટકાવી દો સેન્ટેન્સ ને. बिकॉज પહેલાનું અલગ બનાવો, बिकॉज પછીનું અલગ બનાવો. બરાબર છે? बिकॉज પહેલાનું બનાવો. पीपल કરતા डू नॉट શું બને? टू बी નું રૂપ. लाइक ई क्रियापद છે तो वल्चर्स का बनेगा? का बनेगा भैया? वल्चर्स का बनेगा? कर्म बनेगा. क्या बनेगा? कर्म बनेगा. चलो लई लो આગળ. કોને લાવવાનું? વલ્ચર્સ ને. તો વલ્ચર્સ અહીંયા ડુ નોટ આપ્યું. હજી સાહેબ હજી કહી રહ્યા છીએ કે ભાઈ ડુ આવે કે ડઝ આવે, આપણે શું મૂકવાનું? એમ ઇઝ ને આર મૂકવાનું. એટલે એમ ઇઝ ને આર મૂકવાનું છે તો વલ્ચર્સ બહુવચન થયું. કર્મ કેવું આવ્યું? બહુવચન છે. કર્મ બહુવચન છે એટલે શું મૂકશું? આર. સો વલ્ચર્સ આર. લાઈક નો લાઈકડ. વલ્ચર્સ આર લાઈકડ. બરાબર ને? હું હા લેવા મેં ડાયા ડુ નોટ આપ્યું છે. તમે યાર યાદ ન કરાવો મને પાછા. શું આવે? આર નોટ. વલ્ચર્સ આર નોટ લાઇકડ બાય પીપલ. બરાબર છે? પછી શું આપેલું છે? બીકોઝ. તો બીકોઝ મૂકી દો બેઠું. Because they eat carcasses or dead animals. They eat carcasses or dead animals. તો they આપણા માટે કર્તા બની જશે, eat બની જશે ક્રિયાપદ. તો carcasses or dead animals આપણા માટે શું બની જશે? કર્મ બની જશે. બરાબર છે? હા, એ બંને કર્મ બનશે. બંનેને ઉચકીને આગળ લઈ લો. તો લઈએ. તો carcasses sorry or dead animals. dead animals બહુવચન છે એટલે ફિર બહુવચન આયા બે. બહુવચન છે એટલે શું આવશે? આર. આર. ઈટ તો ઇટન. બરાબર? આર ઇટન. બાય જે પાછળ જાય શું થઈ જાય? ધેમ. ત્યાં સેન્ટેન્સ પૂરું છે. they are called scavengers because. તો because એ અટકાવી દો. because પહેલાનું અલગ અને because પછીનું અલગ. શું કીધું છે? they are called scavengers. તો scavengers આપણું કર્મ બની જાય. ઉચકાવીને આગળ લઈ લો. scavengers. બરાબર? આર તો ઓલરેડી આપણને આપેલું છે ને અહીંયા આર જ આપેલું, સ્કેવેન્જર્સ જ આપેલું છે એટલે આર. સ્કેવેન્જર્સ નો મતલબ, અચ્છા, સ્કેવેન્જર્સ નો મતલબ થાય સ્વચ્છતા સેનાની. બરાબર? અથવા તો સફાઈ કામદાર એવો એનો અર્થ થાય કે જે ખાસ કરીને પ્રાકૃતિક સ્વચ્છતા સેનાનીઓ છે, નેચરલ. જેમ કે તમને અહીંયા આપેલું છે પેલા વલ્ચર્સ, ગીધ. કારણ કે આપણી આસપાસનું જે વાતાવરણ છે એને ચોખ્ખું અને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. અને કઈ રીતે, આઈ થિંક એ પણ તમને સામે આપેલું છે. કઈ રીતે? તો એમાં એવું કીધું છે કે ભાઈ એ લોકો ખાસ કરીને જે મૃતદેહો છે, જે પ્રાણીઓના મૃતદેહો છે, આમનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
સડેલા મૃતદેહો હોય કે પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય તેના મૃતદેહનો તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાના લીધે એમને સ્કેવેન્જર્સ કહેવાય છે, જેના કારણે એમના માટે અત્યંત સરળ બની જાય છે પ્રકૃતિને ચોખ્ખું રાખવું, કારણ કે એનો નેચરલ સ્વભાવ એનો છે એવો કે ભાઈ એ લોકો આ પ્રકારના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ ડેડ બોડીઝને ચીરે છે અને એમાંથી માંસ ખાય છે અને એના કારણે આ એમના માટે સ્વચ્છતા સેનાની એવું એને બિરુદ આપવામાં આવ્યું છે, બરાબર. તો એવું કહે છે કે સ્કેવેન્જર્સ આર કોલ્ડ by them because they clean our surrounding by eating the rotten dead bodies. તો they આપણા માટે કરતા છે, ક્લીન આપણા માટે ક્રિયાપદ છે, our surrounding આપણા માટે કર્મ છે, by eating the rotten dead bodies એ આપણા માટે અન્ય શબ્દો છે. એક થોડુંક હેન્ડ રાઇટિંગ થોડીક રહેશે પણ થોડુંક અઝ્યુમ કરી લેજો. હા, because they clean our surrounding, તો clean our surrounding છે, our surrounding શું બની જશે? કર્મ. પ્રયત્ન એવો જ કરીશ કે સ્પષ્ટ અને ચોખ્ખું લખાય જેથી તમને કોઈ દિક્કત ના આવે, બરાબર. our surrounding વર્તમાન કાળ છે, વર્તમાન કાળ છે એટલે શું આવે? is. ક્લીન નું વિચરી થઈ જાય ક્લીન્ડ. our surrounding is cleaned by them. કેવી રીતે? તો બાય, ફરીવાર બાય આવશે, ફરીવાર લખવાનું. હા, by eating the rotten dead bodies. ક્લિયર? આ રીતનો પેરેગ્રાફ બનશે. ચલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. People do not like vultures. તો vultures are not liked by the people. Vultures are not liked by the people because ફરીવાર કંજક્શન આવે તો કંજક્શન પહેલાનું અલગ, કંજક્શન પછીનું અલગ, એટલા માટે because they eat carcasses or dead animals. તો carcasses અને dead animals એ આપણા માટે શું બને છે? કર્મ બને છે. ખબર નહીં પડે તો ઈટ આપણા પાસે કોણ છે? ક્રિયાપદ છે. ઈટ આપણા પાસે કોણ છે? ક્રિયાપદ છે. તો ક્રિયાપદને પૂછો શું વડે પ્રશ્ન? ક્રિયાપદને પૂછો શું વડે પ્રશ્ન? તો શું ખાય છે? કે ભાઈ માંસ ખાય છે કે ડેડ એનિમલ્સ ખાય છે? તે આપણા માટે શું થઈ ગયા? કર્મ. બરાબર છે. તો લખી કાઢો. શું લખી કાઢો? કે carcasses or dead animals બહુવચન છે એટલે are eaten by them. Are eaten by them. They are called scavengers. ફરી પાછું અહીંયા because આવ્યું તો because પહેલાનું અલગ પછીનું અલગ. They are called scavengers. તો scavengers are called by them because our surrounding is cleaned by them. શું આપેલું છે? because they clean our surrounding. surrounding એટલે આસપાસ, આસપાસનું વાતાવરણ. તો surrounding is cleaned by them. કેવી રીતે? તો by eating the rotten dead bodies. અહીંયા આગળ આપણને કોઈ એવો શબ્દ નથી આપ્યો જેને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરી શકીએ, એટલા માટે આપણે એને બેઠું લખી કાઢશું કે by eating the rotten dead bodies. Clear? Is that crystal clear? બરાબર. ચાલો follow me for the next paragraph. ચાલો શું કહે છે? The Devs sent a Kutch. The Devs sent Kutch to શુક્રાચાર્ય. ફરી પાછો તમારા ધોરણ 10 નો એક યુનિટ છે એમનો પેરેગ્રાફ છે કે the Devs sent Kutch to શુક્રાચાર્ય to learn the સંજીવની વિદ્યા. He served શુક્રાચાર્ય with devotion. He won શુક્રાચાર્ય's heart. આનો પેરેગ્રાફ છે એન્ડ વેરી સિમ્પલ છે. ફટાફટ આપણે એનો જવાબ લખી કાઢીએ. બરાબર છે. ચાલો
ધ દેવ્સ કરતા સેન્ટ ક્રિયાપદ કચ કર્મ ક્યાં મોકલવાના ટુ શુક્રાચાર્ય. બરાબર, તો એ આપણા માટે શું થઈ ગયું? વેરી ગુડ. અન્ય શબ્દ ચલો કોણ છે કર્મ? કચ્છ. ઉચકાવી લ્યો આગળ, લખો કચ્છ. બરાબર છે. હવે સેન્ટ કોનસા કાળ? ભૂતકાળ. કોનસા કાળ? ભૂતકાળ. તો કચ્છ was sent by the Devs. By the Devs. ક્યાં? ટુ શુક્રાચાર્ય. તો ટુ શુક્રાચાર્ય to learn the સંજીવની વિદ્યા. બરાબર, સમજાયો? એવું લાગે તો આ ટુ શુક્રાચાર્ય છે ને, એને અહીંયા આગળ લઈ શકો. તો કચ્છ was sent to શુક્રાચાર્ય by the devs to learn the સંજીવની વિદ્યા. બરાબર, એ રીતે પણ લખી શકાય. he served શુક્રાચાર્ય with devotion. તો he આપણા માટે કરતા થઈ ગયો, સર્વ છે ક્રિયાપદ છે, અને શુક્રાચાર્ય છે શું બની જાય? કર્મ બની જાય. ચલો ઉચકાવી લો ફટાફટ. શુક્રાચાર્યને નહીં, મતલબ નામને ઉચકાવાનું છે. હા, તો શુક્રાચાર્ય ભૂતકાળ છે એટલે was. સર્વ મતલબ સેવા કરવી, તો was served by him with devotion. With devotion. Devotion. He won શુક્રાચાર્ય's heart. heart यानी हृदय. तो he won શુક્રાચાર્ય's heart. લખી કાઢો કર્મ કોણ બને? શુક્રાચાર્ય's heart. તો લખી કાઢો શુક્રાચાર્ય apostrophe s શુક્રાચાર્ય's heart. કયો કાળ છે? ભૂતકાળ. તો was won by him. ક્લિયર છે? ઇઝી ને? વેરી ઇઝી. અરે વાહ, વેરી ઇઝી છે. ચલો હવે આપણે લખીશું નેક્સ્ટ પેરેગ્રાફ. બરાબર છે? ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ માટે તૈયાર થઈ જઈએ. આપણે લખવા માટે ખાસ કરીને આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લખવાનો છે. શું લખવાનો છે? તો લખી કાઢીએ. The woman past 40 informed me that she didn't know me. બરાબર, the woman past 40 informed me that she did not know me. પછી she added that a young girl told me to wear that rose.
પછી ત્યાં ફૂલ સ્ટોપ કર્યું. હા, she a young girl told me to wear that rose, so I wear it. જેમાં ભૂતકાળ અને વર્તમાન કાળ ભેગું આવે છે. હા, આ તમને બધા કાળ મિક્સ કરી શકાય એટલે તમને લખાવું છું. And she told me to inform. चलो आटलो राखिए, शॉर्ट करिए. चलिए, कैसे शॉर्ट करोगे? ऐसे. कैसे? ऐसे. लिखो आंसर, जवाब लिखेंगे हम. क्या लिखेंगे? The woman past 40 informed me that. The woman past 40 આખું ભેગું છે. Informed me that. તો અહીંયા આગાડી શું આવ્યું આપણી પાસે? સંયોજક આવ્યું. સંયોજકની પહેલા પછી કરી નાખો. તો મી ને લઈ લો આગળ. I was informed. I was informed by the woman past 40 that she didn't know me. She didn't know me. બરાબર. ચાલો ફટાફટ મને જણાવો. ટેલ મી ફાસ્ટ. આમાં ક્રિયાપદ કોણ છે, કર્તા કોણ છે ને કર્મ કોણ છે? ચલો ઝડપથી ફટાફટ ડિસાઈડ કરી લો. ફાસ્ટ. રેડી? ચાલો થઈ ગયું ડિસાઈડ. કર્મ કોણ છે? મી. નો કોણ છે? ક્રિયાપદ. ડિડન્ટ કોણ છે? ટુ બી નું રૂપ. અને શી કોણ છે વાક્યમાં? કર્તા. ક્લિયર? ઓકે, ચલો શરૂ કરીએ. પહેલા કોને લખશું? કર્મને. કર્મમાં કોણ આપ્યું છે? મી. કોણ આપ્યું છે? મી. મી પાછળ આપ્યું છે. ઉચકાવીને આગળ લાવો. જેમ આઈ ને ઉચકાવીને પાછળ લઈ જાઓ એ મી થાય. તો મી ને ઉચકાવીને આગળ લાવીએ તો કોણ થાય? આઈ થાય. બરાબર. એટલે આઈ. ભૂતકાળ છે એટલે વોઝ. અહીંયા ડીડ નોટ આપ્યું છે. શું આપ્યું છે? ડીડ નોટ. આપણે શું લખીશું? was not. I was not. નો આપ્યું છે. નો નું V3 શું થાય? ન્યુ. હવે ન્યુ ભૂતકાળ કહેવાય. V3 શું થાય? નોન. શું થાય? નોન. આવી રીતે. બરાબર. I was not known by her. ક્લિયર? આખો સેન્ટેન્સ બન્યો. શું બન્યો? I was informed by the woman past 40 that I was not known by her. She added that. હવે જો અહીંયા ફરી પાછું કંજક્શન આવ્યું. that આવ્યું ને તો that પહેલાનો અલગ, that પછીનો અલગ. she કરતા છે, added ક્રિયાપદ છે. કર્મ ગાયબ છે. તો જે સેન્ટેન્સમાં કર્મ ગાયબ હોય એવા સેન્ટેન્સને બનાવવાનું નહીં. એને બેઠું મૂકી દો. તો શું છે? she added. તો લખી કાઢો. she added. that. તો that મૂકી દો. she added that a young girl told me. a young girl told me. a young girl શું કહેવાય? કર્તા. told ક્રિયાપદ. તો મી શું બની જાય? કર્મ બની જાય. મી કર્મ બની જાય. મી ને ઉચકાવીને લઈ લો આગળ. તો આઈ ભૂતકાળ છે એટલે was. I was told by a young girl. I was told by a young girl to wear
ટુ વાળો ક્રિયાપદ છે એમને હળી કરવાની ની કરવાની ટુ વિયર ધેટ રોઝ તો ટુ વિયર ધેટ રોઝ સો તો લખી કાઢો સો I wear it and રહેવા દો અહીંયા એન્ડ પેલાનું બનાવી નાખો I wear it તો it wear कौन सा काल आएगा ये वर्तमान काल कौन सा काल आएगा वर्तमान काल तो वर्तमान काल आयो तो लखी काढो હવે જો અહીંયા ઈડ છે વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ કોણ આવે ઈડ સાથે ઈજ આવે તો it is wear નું થઈ જાય worn વોર થાય WORE અને worn એમનું વિતરિત હશે it is worn by me and તો and she told me to inform she told me બરાબર તો me તો મી કર્મ થઈ ગયું ટોલ્ડ આપણી માટે ક્રિયાપદ થઈ ગયું ને શી કરતા થઈ ગયું મીને ઉચકાવીને આગળ લઈ લો શું થઈ જશે આઈ ટોલ્ડ આપેલું એટલે ભૂતકાળ છે એટલે આઈ સાથે વોઝ ટોલ્ડ નું વિતરિત તો ટોલ્ડ જ થશે આઈ વોઝ ટોલ્ડ બાય હર ટુ ઇન્ફોર્મ બાકી રહી ગયું ને જી તો ટુ ઇન્ફોર્મ ક્લિયર આખો સવાલ ફરીથી એકવાર રિવાઇઝ કરી દો ફાસ્ટ હે ને ધ વુમન પાસ 40 ઇન્ફોર્મડ મી ધેટ તો ધેટ અહીંયા આપણી પાસે શું આવી ગયું પાછું કંજક્શન પહેલાનો અલગ પછીનો અલગ તો આઈ વોઝ ઇન્ફોર્મડ બાય ધ વુમન પાસ 40 ધેટ નો ધેટ શી ડીડ નોટ નો મી તો આઈ વોઝ નોટ known by her she added that તો she added એવું બેઠું મૂકી દીધું અહીંયા આગળ that નું આપણે બેઠું મૂકી દીધું that ત્યાર પછીનું સેન્ટેન્સ a young girl told me તો I was told by a young girl to wear that rose તો to wear that rose so I wear it તો it is worn by me and she told me to inform and I was told by her to inform clear okay चलो go with the next चलिए लिखेंगे एक प्रश्नार्थ वाળો લઈએ બરાબર છે કારણ કે પ્રશ્નાર્થ આજ હમણાં 2 દિવસથી આપણે નથી કર્યા એટલે આપણે લઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવી જાય અને આજે આપણે જે પ્રશ્નાર્થ લેવાના છીએ એ આઈ થિંક આપણે કયો લેશો વુ વાળો લઈએ લીધો જ નથી ને ચાલો my mother visited a fair she promised me to buy a toy car so I bought a new toy car. I put it on table. When I returned
My car was when I returned my brother showed me a broken car. Therefore, I asked all who broke my new toy car. ચાલો તમે પાછા સવાલ લખજો. ખાલી જવાબ લખશો તો પ્રોબ્લેમ થઈ જશે, કારણ કે જવાબ તો ખબર હોય પણ સવાલ આપણા અબ્બા ડબ્બા જબ્બા હોય એટલે આપણને પ્રોબ્લેમ થશે. બરાબર છે? તો ચાલો ગો વિથ ધી આન્સર્સ. ચાલો શું કહે છે? માય મધર વિઝિટેડ અ ફેર. મારી મમ્મીએ મેળાની મુલાકાત લીધી. બરાબર છે? મારી મમ્મીએ મેળાની મુલાકાત લીધી. She promised me to buy a toy car. She promised me. તેણીએ મને પ્રોમિસ કર્યું છે to buy a toy car, કે તેણે ટોય કાર ખરીદી છે મારા માટે. So I bought a new toy car. તેથી મેં નવી ટોય કાર ખરીદી. I put it on table. મેં એને ક્યાં મૂકેલી? ટેબલ પર. When I returned, જ્યારે હમ પરત આવી, my brother showed me. મારા ભાઈએ મને બતાવી a broken car. તૂટી ગયેલી કાર. Therefore, તેથી I asked all. મેં બધાને પૂછી કાઢ્યું. શું પૂછી કાઢ્યું? Who broke my new toy car? મારી નવી ટોય કાર કોણે તોડી? બોલ, કોણે તોડી? આવું એને પૂછ્યું. મેં પૂછ્યું, એને પૂછ્યું. ચાલો. My mother visited a fair. सेंटेंस फिनिश हो गया. इधर को आ जाओ. My mother શું કહેવાય? કર્તા. વિઝિટેડ ક્રિયાપદ. તો અફેર શું બને? કર્મ બને. ચલો આવતા રહ્યો અહીંયા ગાડી લખી કાઢો. બહાર નહીં આવતા ભાઈ સ્ક્રીનમાંથી. બહાર થોડા આવી શકો તમે. અફેર. બરાબર? ભૂતકાળ છે એટલે વોઝ. અફેર વોઝ visited by my mother. બરાબર. She promised me to buy a toy car. She કરતા promised ક્રિયાપદ, me કર્મ, to buy a toy car એ શું બની જાય? અન્ય શબ્દ બની જાય. મી ને ઉચકાવીને લઈ લો, આગળ લઈ લો. મી આગળ આવશે શું બની જાય? આઈ. કયો કાળ છે? ભૂતકાળ. એટલે શું લાગે? was. I was promised. હારું ભેગું ભેગું થઈ જાય હે ને? હા ચાલો. I was promised. કોના દ્વારા? by she. તો by her. I was promised by her. શેના માટે? તો કે to buy a toy car. બરાબર? સો તેથી તો સો लिख दो इधर. so I bought a new toy car. I કરતા bought ક્રિયાપદ. તો a new toy car આખું શું બને આપણા માટે? કર્મ બને. આખું ઉચકાઈ લો. so a new toy car
સો અ ન્યુ ટોય કાર. હવે જો અહીંયા બોટ છે એટલે ભૂતકાળ થઈ ગયું, તો વોઝ બોટ બાય મી. I put it on table. I put it. તો it. હવે જો put સાહેબ આ તો મૂળરૂપ છે એટલે ભાઈ put છે ને મૂળરૂપ નથી. put અને put સાહેબ પણ એક વાર તો લખ્યું, ત્રણ વાર. તો આ એક પુટ વર્તમાન કાળનો, એક પુટ ભૂતકાળનો અને એક પુટ ભૂતકૃદંતનું. બરાબર છે. 3 એ 3 માં આ રૂપ કેવું રહે? કોમન રહે. પુટ છે, કટ છે, શર્ટ છે, આ કેટલાક એવા છે કે જે બધા કાળની અંદર ફિક્સ જ રહેશે. બરાબર. તો અહીંયા પણ જે પુટ આપ્યું છે એ ભૂતકાળનું જ છે, એનું વિતરી શું થાય? તો પુટ જ થાય. એટલે it was put by me. It was put by me on table when I returned. એ બેઠું લખવાનું છે કારણ કે I આપણને કરતા આપ્યો છે, રિટર્નેડ ક્રિયાપદ આપ્યું છે, પરંતુ ક ફોર કર્મ આપેલો નથી. કર્મ નથી આપ્યો એટલે એને બેઠું. માય બ્રધર શોવડ મી, તો મી છે એ કર્મ થઈ ગયું, શો ક્રિયાપદ, તો માય બ્રધર શું થઈ જાય? કરતા. મી ને ઉંચકીને આગળ લઈ લો એટલે I was shoved. I was shoved by my brother. A broken car. હવે એમાં કઈ છે નહીં એટલે કેવું લખી દેવાનું? બેઠું લખી દેવાનું. ધીમે ધીમે તમે હોશિયાર થતા જાવ છો. A broken car. ચાલો. Therefore લખી કાઢો. Therefore I asked all. તો all asked all છે. all એટલે એક કરતા તો જાજા રહેશે. all એટલે બધા, એટલે એક કરતા તો વધારે. ફિક્સ આપણને સંખ્યા નથી ખબર, પણ એક કરતા કેવા હશે? વધારે હશે. એટલે all were ભૂતકાળ છે એટલે all were asked by me. હવે સાહેબ who broke my new toy car. હવે જો એકવાર ધ્યાનથી વાક્યને પહેલા વાંચો. who broke my new toy car. વાંચી લીધું? ઓકે. વાક્યની અંદર કોણ કોણ આપેલા છે? ફટાફટ જુઓ તો વાક્યની અંદર કોણ કોણ આપેલા છે. તો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે વાક્યની અંદર who આપેલું છે. બરાબર. બ્રોક એટલે વાક્યની અંદર ક્રિયાપદ આપેલું છે. માય ન્યૂ ટોય કાર એટલે કર્મ આપેલું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ મેન વાત સર, એમાં કરતા જ નથી આપેલો. કરતા નથી આપ્યો તો તમે હમણાં કીધું કે કર્મના સ્થાને કરતા લઈ જાઓ, કર્તાના સ્થાને કર્મ લઈ જાઓ. તો સૌથી મોટી સમસ્યા એ વાતની છે કે એમાં જો સ્થાનની અદલા બદલી કરવામાં આવે તો પ્રોબ્લેમ એ છે કે કર્તા તરીકે કાંઈ આપ્યું જ નથી. કર્મને તો હમણાં ફટ દઈને ઉંચકીને આગળ લઈ આવીએ, પરંતુ કોણ નથી આપ્યો આપણને? કર્મ આપ્યું છે, કરતા નથી આપ્યો. તો શું કરવાનું? તો કાંઈ નથી કરવાનું. વેરી ઇઝી. હું આપેલું છે ને, હું ની જગ્યાએ મૂકી દેવાનું બાય whom. શું મૂકવાનું? બાય whom. બાય whom વાક્યની શરૂઆતમાં મૂકો તોય ભલે, બાય whom વાક્યની છેલ્લે લખો તોય ભલે. બરાબર છે. તો who ની જગ્યાએ મૂકવાનું બાય whom લખી કાઢો. બાય whom. પ્રશ્નાર્થ વાક્ય છે, ટુ બી નું રૂપ આવે. આ કયો કાળ છે? ભૂતકાળ છે ને, તો બાય whom was. કર્મ કોણ છે?
માય ન્યુ ટોય કાર કર્મ છે તો બાય whom was my new toy car broken છે V3 માટે છે બરાબર by whom was my new toy car broken છે ઇઝી શું કરવાનું છે who ની જગ્યાએ કોણ મૂકવાનું by whom મૂકવાનું કોણ મૂકવાનું by whom પછી to be નું રૂપ પછી કર્મ અને પછી ક્રિયાપદ નું V3 પછી કાંઈ વધતું હોય તો બેઠું મૂકી દેવાનું એટલે by whom was my new toy car broken clear is that चलिए एक और पैराग्राफ लेते हैं हम लोग वही क्वेश्चन वाला लेते हैं ताकि पता चले थोड़ा बेहतर ठीक है चलिए लिखिए हाँ why are you visiting my office? I ask a question to stranger. He replies me that he needs a good job. So, Mr. Patel suggested me to visit you. Have you any job આવે ભાઈ any job for me clear चलिए तो ये हमारा क्वेश्चन है हो गया तैयार थोड़ा सा करके जवाब लिख लिया जाए सॉरी चोरी क्यों चोरी बोला बोलो हालो हाँ एफएन कलर बदलायो साहेब આપણે ઉપેનનો કલર બદલાવ્યો હતા ચાલો એ ભાઈ ભૂલ થાય એવો હવે જાવ દે ભાઈ માફ કરો પ્લીઝ ચાલો why are you visiting my office I ask a question to stranger he replies me that he needs a good job so Mr. Patel suggested me to visit you એટલે મિસ્ટર પટેલે મને સૂચવ્યું હતું કે તમારી મુલાકાત લો have you any job for me તમારા પાસે એક જોબ છે મારા માટે ચાલો तो शुरू करिए ओके वाई आर यू विजिटिंग माई ऑफिस वाई से शुरू करना है हमें भी इधर वाई से शुरू करना है वाई आर यू विजिटिंग माई ऑफिस यू करता विजिटिंग शू बनी जशे क्रियापद बनी जशे तो माई ऑफिस शू बनी जशे कर्म माई ऑफिस एक वचन छे એટલે आर ની જગ્યાએ કોણ આવશે is આવશે वाई is
માય ઓફિસ, પછી ક્રિયાપદનું V3 પણ વિઝિટિંગ આપેલું છે તો અહીંયા મૂકવું પડશે being visited by you. ફરી એક વખત કહું, ફરી વાર જોઈ લો અહીંયા, why are you visiting my office? કોઈ પણ WH ક્વેશ્ચન કે પ્રશ્નાર્થ વાક્ય પૂછાય, કોઈ પણ જેનાથી શરૂ થયો હોય WH ક્વેશ્ચન, એનો એ શબ્દ પહેલા બેઠો મૂકવાનો. WH ક્વેશ્ચન માટે વાક્ય રચના શું હોઈ શકે? ચલો અહીંયા ધ્યાન, ફાસ્ટ. WH જે શબ્દ આપેલો છે WH વર્ડ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ WH ક્વેશ્ચન ની પેસિવ વોઇસ ની વાક્ય રચના છે. કોની છે? પેસિવ વોઇસ ની વાક્ય રચના છે WH ક્વેશ્ચન ની. ફરી એક વખત શું? તો જે WH શબ્દ હોય, જે પણ WH શબ્દ હોય એ WH શબ્દ પહેલા લખી દેવાનો. જેનાથી પ્રશ્ન વાક્યની શરૂઆત હોય એ શબ્દ પહેલા, ત્યાર પછી ટુ બી નું રૂપ કાળ પ્રમાણે, ત્યાર પછી તો વાક્યમાંથી ગોતીને કર્મ લખવાનું, આપેલ ક્રિયાપદનું V3 કરવાનું, પછી બાય પ્લસ કરતા મૂકવાનું અને પછી મૂકવાનો અન્ય શબ્દ. પણ એક વસ્તુ હજી ખિલ્લો ઠોકીને યાદ રાખવાની છે, આમાંથી જે વસ્તુ ન આપેલી હોય અથવા ગાયબ હોય એ વસ્તુ પાછી લખવાની નથી. જેમ કે WH શબ્દ હશે ને તો કાં તો કર્મ નહીં આપ્યું હોય, કાં તો કર્તા નહીં આપ્યું હોય, કાં તો અન્ય શબ્દ નહીં આપ્યું. આવું કંઈક ને કંઈક આપેલું હશે નહીં. તો આવું ન આપ્યું હોય એની જગ્યા ખાલી રહેવા દેવાની, બાકીનું લખી નાખવાનું. માનો કર્મ નથી આપ્યું તો આ લખ્યા પછી કર્મની બદલે કોણ આવે? ક્રિયાપદનું V3, ડાયરેક્ટ V3 મૂકી દેવાનું, બાકીનું બધું બેઠું. સમજાય? વેરી ગુડ. ચલો અહીંયા જો સેમ એવું થઈ ગયું. WH શબ્દ, ત્યાર પછી ટુ બી નું રૂપ એટલે ઇઝ, ત્યાર પછી કર્મ, ત્યાર પછી ક્રિયાપદનું V3 અને બાય પ્લસ કરતા. બરાબર? ચાલો. I ask a question to stranger. I કરતા ask ક્રિયાપદ તો ક્વેશ્ચન થઈ જાય કર્મ. લખી કાઢો. A question is asked by me to stranger. He replies me that. he કરતા replies ક્રિયાપદ તો me શું બની જાય? કર્મ. લઈ લો me ને આગળ. I am replied. I am replied by him that he needs a good job. તો અહીંયા સાથે જ છે ને, a good job. વર્તમાન કાળ છે એટલે is, એકવચન જ છે એટલે is. need નું V3 થાય needed. તો good job is needed by him. So Mr. Patel suggested me. તો અહીંયાથી જો પાછું એક અલગ વાક્ય પડે છે. તો મિસ્ટર પટેલ આપણા માટે શું કહેવાય? કર્તા. સજેસ્ટેડ ક્રિયાપદ તો મી શું બની જાય? કર્મ. તો મી ની જગ્યાએ આવશે આઈ. સજેસ્ટેડ છે જો બધા સેન્ટેન્સ આપણી પાસે વર્તમાન કાળના છે. આ એક સેન્ટેન્સ આપણી પાસે ભૂતકાળનું છે એટલે એ પાછું કીપ ઇન માઇન્ડ રાખવાનું. તો આઈ વોઝ suggested. I was suggested by કોના દ્વારા? Mr. Patel. તો by Mr. Patel. I was suggested by Mr. Patel to visit you. Have you any job for me? Have you any job for me? તો have તો આપણા માટે ક્રિયાપદ ગણો તો have છે, બરાબર છે, અને to be નું રૂપ ગણો તોય ભલે. you આપણા માટે કરતા છે, એની જોબ શું બની જાય?
કર્મ. અહીંયા હેવ ઈ કાળ નથી, હેવ એટલે તમારી પાસે. તો એની જોબ એટલે ઈટ માં આવે તો આવશે અહીંયા હેઝ. એની જોબ is, વર્તમાન કાળ છે ને એટલે is for me by you. Has any job is for me by you અથવા તો has any job for me by you. બરાબર છે. is વર્તમાન કાળ માટે લખ્યું છે. અહીંયા જે have કે has છે એનો મતલબ થાય ની પાસે. એનો મતલબ થાય ની પાસે. બરાબર. આપણે કીધું કે ભાઈ મારી પાસે 3 ચોકલેટ છે તો I have 3 ચોકલેટ. બરાબર. એ રીતે છે. એટલે have you any job for me તો any job has any job is for me by you. આખો પેરેગ્રાફ ફટાફટ જોઈ લઈએ. Why are you visiting my office? તો why is my office being visited by you? I ask a question. The question is asked by me to stranger. He replies me. So I am replied by him. That he needs a good job. So that a good job is needed by him. So Mr. Patel suggested me. So I was suggested by Mr. Patel to visit you. Have you any job for me? So has any job is for me by you. Clear? ચાલો અહીંયા સુધી આજે રાખીએ. ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી બધા ક્વેશ્ચન્સ રિવિઝન કરીને તૈયાર રહેજો.